નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ઘણા લાંબા સમયથી મિત્રો જેઓ કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ કંડક્ટરની લેખિત પરીક્ષા માટેના જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટની રાહ જોઈને બેઠા છે. આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો તેમ મિત્રો નિગમ દ્વારા 5 ઓગસ્ટ સુધીમાં જે છે તે મિત્રો નિગમ જીએસઆરટીસી કંડક્ટરની સવર્ગની જગ્યાના 15 ગણા ઉમેદવારોનું લેખિત પરીક્ષા માટેનું પ્રાઇમરી એટલે કે કામચલાઉ મેરિટ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. આજે આપણે ફરીથી અધિકારિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હવે જે તારીખ છે તે વહેલા આવશે, એટલે કે આ વીકેન્ડ સુધીમાં મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની લેખિત પરીક્ષા જે છે તે મિત્રો તેના માટેનું મેરિટ બહાર આવી જશે. એટલે કે મિત્રો 3 તારીખ સુધીમાં 3 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધીમાં મિત્રો જે છે તે મિત્રો કંડક્ટરની ભરતીનું 34,800 ઉમેદવારોનું વિવિધ કેટેગરી વાઇઝ જે કામચલાઉ મેરિટ છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો ક્યાં સુધીમાં મેરિટ આવશે, સાથે જે પણ જાણીશું કે ક્યાં સુધીમાં લેવાશે પરીક્ષા અને ધોરણ 12માં વિવિધ કેટેગરી વાઇઝ કેટલા ટકા ધરાવતા જે ઉમેદવારો હશે તેમને મિત્રો સંભવિત જે છે તે મેરિટમાં સમાવેશ કરવામાં આવશે અને લેખિત પરીક્ષા આપવા માટે મળશે. કારણ કે ઘણા ઉમેદવારો કોમેન્ટ બોક્સમાં આપણે લખતા હોય છે. આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યા હતા, પરંતુ એવા ઉમેદવારો માટે આપણે ખાસ ફરીથી વિડીયો બનાવીએ છીએ કે જેઓ આ કેટેગરીમાં અલગ અલગ કેટેગરીમાં જે ઉમેદવારો છે તેમને કેટલા મેરિટ ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. મિત્રો આ જે સંભવિત મેરિટ છે તેનાથી કદાચ 1.5% અથવા તો 1% જે છે તે પ્લસ માઇનસ થઈ શકે છે. આ સચોટ મેરિટ છે મિત્રો, આના ઉપર કે નીચે થોડું ઘણું થઈ જઈ શકે છે, પરંતુ આના આસપાસના જે ઉમેદવારો છે તેમનો સમાવેશ ચોક્કસથી મિત્રો મેરિટમાં થઈ જશે. માટે આ વિડીયો જોઈને તમારે તૈયારી ચાલુ રાખવી જોઈએ. તો જાણીએ વિડીયોમાં વિગતવાર ધોરણ 12માં વિવિધ કેટેગરી વાઇઝ કેટલા ટકા ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં સમાવેશ કરવામાં આવશે, ક્યાં સુધીમાં આવશે લેખિત પરીક્ષા મેરિટ અને ક્યાં સુધીમાં આવશે લેખિત પરીક્ષા. તમામ માહિતી વિડીયોમાં મેળવે તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગતરોજ એટલે કે ગયા અઠવાડિયે આપણને મળેલા અધિકારિક સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ 5 ઓગસ્ટ સુધીમાં જીએસઆરટીસી કંડક્ટરનું જગ્યાના 15 ગણા એટલે કે 2320 જગ્યાના 15 ગણા 34,800 ઉમેદવારોનું જે કામચલાઉ મેરિટ છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. પરંતુ આજે ફરીથી આપણે એક અધિકારી સાથે વાત કરતા જાણવા મળેલ છે કે મિત્રો આગામી સમયમાં એટલે કે આ શનિવાર સુધીમાં વીકેન્ડ સુધીમાં એટલે કે 3 તારીખ સાંજે 5 વાગ્યા સુધીમાં નિગમની વેબસાઇટ પર જીએસઆરટીસી કંડક્ટરના લેખિત પરીક્ષાના સંભવિત જે 34,800 ઉમેદવારો છે વિવિધ કેટેગરી વાઇઝ તેમનું મેરિટ લિસ્ટ છે તે પ્રકાશિત કરી દેવામાં આવશે, એટલે કે મૂકી દેવામાં આવશે મિત્રો. એટલે કે હવે 5ની જગ્યાએ 3 તારીખ એટલે કે આ વીકેન્ડ સુધીમાં મેરિટ જે છે તે બહાર આવી જશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી કંડક્ટરની હાલની જે ભરતી છે તે 2320 જગ્યાઓ માટે ભરતીનું આયોજન નિગમ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં જે છે તે નોટિફિકેશન બહાર પાડીને કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયાને જે છે તે નોટિફિકેશન બહાર પડ્યાથી લઈ ફોર્મ ભરાયાનો સમયગાળો જેટલો 1 વર્ષનો જેટલો સમયગાળો વીતી જવા આવ્યો છે, પરંતુ હજુ સુધી નિગમ દ્વારા પ્રાઇમરી જે મેરિટ છે કામચલાઉ મેરિટ છે તે પણ બહાર પાડવામાં નથી આવ્યું, એટલે ઉમેદવારોમાં થોડો રોષ ફેલાયેલો જોવા મળે છે. પરંતુ અગાઉની જે આપણે સૌ વાત જાણીએ છીએ તે પ્રમાણે જે રીતે હાઈકોર્ટમાં લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ કેસ કર્યો અને જે રીતે નિગમે મિત્રો આનું સોલ્યુશન આપી અને આવા ઉમેદવારો માટે ફરીથી ફોર્મ ભરાવ્યા, આ તમામ પ્રક્રિયાઓમાં લાંબો સમય વીતી જતા નિગમ દ્વારા જે છે તે મિત્રો કંડક્ટર સવર્ગની લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર નહોતું કરાવી શક્યું. પરંતુ હવે આ મેરિટ તૈયાર છે અને આ 3 તારીખ સુધીમાં એટલે કે શનિવાર સુધીમાં ગમે ત્યારે નિગમની વેબસાઇટ પર આ મેરિટ મૂકવામાં આવી શકે છે. મિત્રો પહેલાં કંડક્ટરનું લેખિત પરીક્ષાનું મેરિટ જગ્યાના 15 ગણા ઉમેદવારોનું કામચલાઉ મેરિટ આવશે. ત્યારબાદ જીએસઆરટીસી ડ્રાઈવરના 9,252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ પણ મિત્રો નેક્સ્ટ વીકમાં એટલે કે મિત્રો 10 તારીખ સુધીમાં જે છે તે મૂકી દેવામાં આવશે. આ બંને સંવર્ગોની પ્રક્રિયા જે છે તે ભરતી પ્રક્રિયા એકસાથે નિગમ દ્વારા ચલાવવામાં આવશે. નિગમ જે છે તે સૌપ્રથમ મિત્રો ડ્રાઈવરની જે ભરતી પ્રક્રિયા છે તેને પૂર્ણ કરવા માગે છે, કારણ કે ડ્રાઈવરોમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ જે છે તે ખૂબ જ ઓછા ઉમેદવારો એટલે કે 9,000 ઉમેદવારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ કરી અને મિત્રો ઓર્ડર આપવાના છે. જ્યારે કંડક્ટરમાં હજુ આપ સૌને જણાવીએ તે પ્રમાણે આ 3 તારીખ સુધીમાં જે છે તે કામચલાઉ મેરિટ પડશે. ત્યારબાદ મિત્રો જે ઉમેદવારોને વિવિધ કેટેગરી વાઇઝ ટકાવારી ધરાવતા ઉમેદવારોનો સમાવેશ નહીં થયો હોય મેરિટમાં, કોઈ વાંધો હશે તો તેવા ઉમેદવારો પાસે વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. 15 ઓગસ્ટ સુધીમાં વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે, એટલે કે વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી જે છે તે વાંધા અરજીઓનો નિકાલ કરશે અને આ સમયગાળો વીતતા મિત્રો જે છે તે 31 ઓગસ્ટ આવી જશે ને જે જગ્યાના જે 15 ગણા ઉમેદવારો એટલે કે 34,800 ઉમેદવારોનું ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે કે જેમનો સમાવેશ ખરેખર લેખિત પરીક્ષા માટે થઈ જશે તેવા ઉમેદવારોનું ફાઇનલ મેરિટ 31 ઓગસ્ટ એટલે કે 1 સપ્ટેમ્બર સુધીમાં નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. ત્યારબાદ જો પંચાયત અને પાલિકાની ચૂંટણી નહીં યોજાય તો મિત્રો નિગમની આગળની પ્રક્રિયા નિગમ ચાલુ રાખશે, નહીં તો આચારસંહિતા લાગુ થઈ જતા ભરતી પ્રક્રિયા પર ફરીથી મિત્રો 1.5 મહિના જેટલો સ્ટે આવી જશે, એટલે કે આદર્શ આચારસંહિતા લાગી જતાં બંધ રહેશે ભરતી પ્રક્રિયા. ત્યારબાદ મિત્રો અગર જો પંચાયત અને પાલિકાઓની ચૂંટણીઓ ગુજરાતમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં નહીં યોજાય તો ચોક્કસથી મિત્રો જીએસઆરટીસી આગામી સમયમાં એટલે કે સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરના શરૂઆતમાં જે છે તે કંડક્ટરની લેખિત પરીક્ષાનું આયોજન
વિવિધ જે મોટા મોટા ડિવિઝન શહેરો છે 16 જેટલા ત્યાં કરી શકે છે મિત્રો. જાણીએ ધોરણ 12માં કેટલા ટકા હોય તો વિવિધ કેટેગરી વાઇઝ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે. એના માટે વાત મિત્રો જાણીએ તો સૌ પ્રથમ છે મિત્રો બિન્સ અનામત સામાન્ય. તો બિન્સ અનામત સામાન્યની જે કુલ મંજૂર થયેલ જગ્યાઓ 639 છે. જગ્યાના 15 ગણા ઉમેદવારો પ્રમાણે 9585 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે. અને ધોરણ 12માં મિત્રો 65થી લઈ અને 68% ધરાવતા જે ઉમેદવારો છે જનરલ કેટેગરીના એમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે. કારણ કે આ જે જનરલ કેટેગરી છે તેમાં SC ST OBC EWS તમામ કેટેગરીના ઉમેદવારોનો જનરલમાં જો તેઓએ ઉંમરનો લાભ લીધેલ ન હોય અનામતનો લાભ તો તેવા ઉમેદવારોને સમાવેશ કરવા હોવાથી આ જે કેટેગરી છે તેનું મેરિટ થોડું ઊંચું જઈ શકે છે. આપ સૌને ખાસ જણાવીએ ઘણા ઉમેદવારો કહી રહ્યા છે કે આપણી કોમેન્ટ બોક્સમાં લખે છે કે 65થી 68 ના આવે સાહેબ, પરંતુ આ મેરિટ ઊંચું જઈ શકે છે કારણ કે તમામ કેટેગરીના ઉમેદવારો કે જેમણે મિત્રો ઉંમરનો લાભ લીધો નથી આપણી અનામત કેટેગરીમાંથી તેવા ઉમેદવારોને ચોક્કસથી જનરલમાં સમાવવામાં આવે છે સરકારી નિયમ પ્રમાણે. આથી આ મેરિટ થોડું ઊંચું જઈ શકે છે. વાત કરીએ જનરલ મહિલાઓની તો જનરલ મહિલાની મિત્રો 314 જગ્યાઓ ભરતીમાં મંજૂર થઈ છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 4710 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 57થી 60% વાળી ધરાવતી જે જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો છે તેમને લેખિત પરીક્ષા માટે જેમણે ફોર્મ ભર્યું છે તેમને બોલાવવામાં આવશે. વાત કરીએ મિત્રો EWS સામાન્યની તો EWS સામાન્યની કુલ જગ્યાઓ મંજૂર 155 છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 2325 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે. અને ધોરણ 12માં 55થી 58% વચ્ચે ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે. EWS મહિલાની કુલ જગ્યાઓ જે છે તે મંજૂર 76 જગ્યાઓ છે. અને જગ્યાના 15 ગણા પ્રમાણે 1140 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવશે. ધોરણ 12માં 52થી 55% ધરાવતી જે EWS મહિલા કેટેગરીની ઉમેદવારો છે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. વાત કરીએ મિત્રો OBC સામાન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સામાન્યની વાત કરીએ તો 420 મંજૂર જગ્યાઓ છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 6300 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 58થી 61% ધરાવતા જે ઉમેદવારો છે તેમને મિત્રો OBC કેટેગરીમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. OBC મહિલાઓની વાત કરીએ તો OBC મહિલાઓની કુલ મંજૂર જગ્યાઓ 206 છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 3090 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે. અને 54થી 57% ધરાવતા ધોરણ 12ના ટકાવારી ધરાવતા OBC મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે. SC સામાન્ય તો અનુસૂચિત જાતિની વાત કરીએ શેડ્યુલ કાસ્ટની તો 109 જગ્યાઓ મંજૂર છે. જેના સામે મિત્રો 1630 મહિલા 635 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે જગ્યાના 15 ગણા પ્રમાણે. અને ધોરણ 12માં 55થી 58% ધરાવતા જે SC કેટેગરીના ઉમેદવાર છે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. SC મહિલાની વાત કરીએ તો અનુસૂચિત જાતિ મહિલાની વાત કરીએ તો 53 જગ્યાઓ મંજૂર થયેલ છે. જેમાં જગ્યાના 15 ગણા પ્રમાણે 795 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 51થી 54% ધરાવતી SC કેટેગરીની મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. વાત કરીએ ST સામાન્ય તો અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો 234 જગ્યાઓ મંજૂર થયેલ છે. જેના સામે 3510 એટલે કે 3510 જગ્યાના 15 ગણા પ્રમાણે ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 49થી 52% ધરાવતા અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ST મહિલાની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ મહિલાની 114 જગ્યાઓ મંજૂર છે. જેના સામે 1710 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે જગ્યાના 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 40થી 43% ધરાવતી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. વાત કરીએ મિત્રો એક્સ આર્મી મેનની તો એક્સ આર્મી મેનની કુલ જગ્યાઓ જે 2320 છે તેમાંથી 232 એક્સ આર્મી મેન માટે રિઝર્વ છે. એક્સ આર્મી મેનની જગ્યાના 15 ગણા પ્રમાણે 3480 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને 35% એટલે કે પાસિંગ માર્ક ધરાવતા જે હશે મિત્રો એક્સ આર્મી મેન તેમને પણ મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે ધોરણ 12માં ખાલી પાસિંગ માર્ક્સ ટકાવારી ધરાવતા હશે ગ્રેસિંગ અથવા તો 2 ટ્રાયલે પાસે છે તમામને મિત્રો એક્સ આર્મી મેનમાં લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવશે. અને વાત કરીએ તો મિત્રો દિવ્યાંગ PH કેટેગરીની તો મિત્રો ફિઝિકલી હેન્ડીકેપ્ડ PH કેટેગરીમાં કુલ 92 જગ્યાઓ જે છે તે રિઝર્વડ છે આ 2320માંથી. અને જગ્યાના 15 ગણા પ્રમાણે 1380 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. રિઝર્વડ કેટેગરીમાં પણ એવું જ છે મિત્રો PHમાં પણ દિવ્યાંગ ઉમેદવારોમાં પણ પાસિંગ માર્ક્સ એટલે કે 35થી 38% ધરાવતા જે ઉમેદવારો છે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આમ 2320 જગ્યા સામે 34800 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે આગામી સમયમાં જે છે તે નિગમ દ્વારા બોલાવવામાં આવશે. મિત્રો આશા રાખીશું કે આ વિડીયોના માધ્યમથી ફરીથી ઘણા ઉમેદવારો જેઓ મેરિટને લઈને અસ્પષ્ટ હતા તેઓ ઉમેદવારોને ચોક્કસથી સ્પષ્ટતા મળી ગઈ હશે. ને ઉપર આપણે જણાવ્યું તે પ્રમાણે મેરિટ ધરાવતા ઉમેદવારોનું 1% મિત્રો જે છે તે પ્લસ માઇનસ થઈ શકે છે એટલે માઇનસ થઈ શકે છે અથવા પ્લસ થઈ શકે છે. એનાથી વિશેષ કોઈ વધારે ફરક પડશે નહીં. આપણે ઘણા ઉમેદવારો સાથે ચર્ચા કર્યા બાદ આ મેરિટ લિસ્ટ બનાવેલ છે એટલે તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ જો તમે આપણા વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે ટકાવારી ધરાવતા હોય તો. આશા રાખીશું કે 3 ઓગસ્ટ સુધીમાં આ નિગમ દ્વારા જે પ્રમાણે આપણે વાત થઈ છે તે પ્રમાણે વેબસાઇટ પર જે છે તે રિઝલ્ટ લેખિત પરીક્ષાનું જે મેરિટ છે તે મૂકી દે. જય હિન્દ અસ્તુ.